નમસ્કાર વડોદરા. ફરીથી આજે ફરી કંઈક અકસ્માત હતો. હિટ એન્ડ રનનો કારેલીબાગ આમ્રપાલી પાસે. ઘણું દુઃખ થયું જાણીને. ઘટના સ્થળ પર 3થી વધારે લોકોને મૃત્યુ થયા છે એવા સમાચાર મળી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ એમને. તો ઘણું દુઃખ એટલે ચિંતા પણ થાય છે, કારણ કે તમે જુઓ છેલ્લા આ 15 દિવસમાં તમે ગણશો તો 15-20થી વધારે લોકોના વડોદરા શહેરમાં એક્સિડન્ટથી મોત થયા છે. હિટ એન્ડ રન છે કહેવાય છે, દારૂ પીને ચલાવતા હતા અને આ અકસ્માત થયો છે. આ આપણું ગુજરાત છે, આપણું વડોદરા શહેર છે. આજે હું મુખ્યમંત્રી સાહેબને કહેવા માંગુ છું, સાહેબ તમે એવું કહેતા હોય ને કે અમદાવાદ આગળ છે, રાજકોટ આગળ છે વડોદરાથી. સાહેબ તમારા પ્રશાસનને લીધે આ જે કંઈ લોકો મરે છે, તમે જુઓ આજની જે ઘટના છે, નેતાઓ પહેલા ભાજપના પહોંચે છે તઈગઢ. આપણી જાગૃત મીડિયા પહેલી પહોંચી જાય છે તઈગઢ, પરંતુ એમ્બ્યુલન્સ પહેલા નથી પહોંચતી. હમણાં 5 દિવસ પહેલા એક એક્સિડન્ટ થયો હતો હરણી એરપોર્ટ સર્કલ પાસે. અમે રાહ જોઈને, ત્યાંના લોકો રાહ જોઈને બેસી રહ્યા કે 108 કદાચ વહેલી આવી જાય તો આ કાકાને બચાવીએ. ના છેવટે ગાડીમાં મૂકીને આપણે એમને ત્યાં જવું પડ્યું. પરંતુ આ કઈ સુધી આવું એક્સિડન્ટ, ક્યાં સુધી? તંત્રને ફક્ત આજે તો ગાળો આપવાની મન થાય છે બધા જ પોલીસવાળાને. અમને કેટલું બોલીએ એટલું ઓછું પડશે, કારણ કે હપ્તા મળે ને એ જ. અને એમના કોઈ નેતાઓ આવે તારે જે રીતે પોલીસ બંદોબસ્ત તમે જુઓ છો, પબ્લિકના મોતની, પબ્લિકના જીવનની, લોકોના ઘરની, રોજ કોઈક ને કોઈક મહિલા કોઈ કચડાઈ ગઈ હોય, કોઈ અહીંયા આ રીતે થયું હોય. અને આ કોઈ વડોદરા શહેર માટે નવી વાત નથી રહી, હવે સામાન્ય ઘટના થઈ ગઈ. રોજ પેપર ખોલો એટલે કંઈક ને કંઈક કોઈ મરેલું હોય, રોજ સોશિયલ મીડિયા પર કોઈક ને કોઈક એક્સિડન્ટ થયો હોય, ચારે બાજુ મોત તાંડવ કરતી હોય, ચારે બાજુ આટલા બધા લોકો મરે છે, આટલા બધા લોકો. પણ પ્રશાસનના લોકોને ફક્ત હવે આજે ગાળો પણ કેટલી આપીએ પ્રશાસનને, અમે પણ થાકી ગયા છે. અને વડોદરા શહેરમાં શું થઈ રહ્યું છે? આ કેમ આવું થાય? અમદાવાદમાં આટલા મોત નથી થતા, સુરતમાં મોત નથી થતા, આખા ગુજરાતમાં સૌથી વધારે એક્સિડન્ટથી કોઈ મૃત્યુ થાય છે તો એ આપણું વડોદરા શહેર છે. અને વડોદરાના લોકોને આ રીતે જો મોત મળતી હોય, બેનામી મોત આપણા પરિવારમાં, આ હોળી ધૂળેટી તહેવારના ટાઈમ પર આજે કોઈના ઘરોમાં, કોઈના પરિવારમાં મોત તાંડવ કરીને આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. નેતાઓ કેટલા ફાસ્ટ પહોંચી જાય છે તઈ આગળ, તમે જુઓ આજે. તો આ બધું કઈ સુધી ચાલશે? ને આની માટે કોઈ બોલવું નહીં પડે, કશું કરવું નહીં પડે. આજે આપણે નહીં બોલીએ, કારણ વગરનું મોત છે આ. એવું નથી કે કોઈ બીમાર થઈ ગયું કે એ છે. આ તંત્રની નિષ્કાળજી, તંત્રની લાપરવાહી અને તંત્રના પાપે. દારૂ પીને એક્સિડન્ટ થયો છે હિટ એન્ડ રનનો, તો એ દારૂ ક્યાંથી પીવે છે? ક્યાંથી એટલો બધો દારૂ લોકોને મળી જાય કે બેફામ આવી રીતે લોકોને ઉડાઈને મારી નાખવાના લાયસન્સ મળી જાય? આજે આ ઘટના છોડ દો, ચલો માની લો કે આ દારૂ પીને થયો, પણ છેલ્લા અઠવાડિયાથી જે આપણે જોઈએ છે રોજ કેટલા બધા લોકો મર્યા છે આવી રીતે. અને આ માટે કોઈ તંત્રમાં જવાબદારી જ લેવા તૈયાર નહીં. કોઈ મિનિસ્ટર, કોઈ મુખ્યમંત્રી, કાં તો કોઈ કમિશનર, કાં તો કોઈ કલેક્ટર, કોઈને તો એક ઈચ્છા થાય કે નહીં કે વડોદરામાં આવી રીતે મોત ના થાય. મેં તો કહું ધાર્મિક નગરી છે આપણી, લોકોએ ભેગા થવું પડશે. આપણા ધર્મના પણ લોકોએ ભેગા જાગૃત થવું પડશે, કારણ કે આ પ્રોપર તમે જોવા જાઓ, અમે ગણતરી કરેલી છે, અમે આનું સર્વે કરીએ છીએ, અમને ખબર છે કેટલી મોત, કેવી રીતે કેટલા એક્સિડન્ટનો રોજ થાય છે. હું તમને એક સીધું સાદું ઉદાહરણ આપણા વડોદરા શહેરનું આપું તો 108 વાળા ભાઈને અમે એકવાર મળ્યા હતા. અમે એમને મળીને કીધું કે વડોદરામાં એવા કેટલી જગ્યા છે, કેટલી સ્પોટ છે કે જે તમને અઠવાડિયામાં અમુક એક્સિડન્ટ ત્યાં થાય છે. અને એ અઠવાડિયામાં એટલી જગ્યાએ રોજ કોઈના હાથ તૂટે, કોઈનો પગ તૂટે, કોઈ રોજ અથડાય, રોજ ત્યાં કોઈક ને કોઈક રોંગ સાઈડથી આગે ખાડામાં પડે કે બમ્પર પડીને અથડાઈને રોજ એક્સિડન્ટ થાય છે. એવા ઘણા બધા સ્પોટ છે વડોદરામાં. એમ્બ્યુલન્સવાળાએ કબૂલ્યું છે જાતે કે અમે રોજ 1, 2, 3 જગ્યાએ એવી છે. એક એમ્બ્યુલન્સનો જેટલો એ દાયરો છે ને, એક પોલીસ સ્ટેશનનો જેટલો દાયરો છે ને, એમાં ઓછામાં ઓછી 25 જગ્યા એવી છે કે જ્યાં રેગ્યુલર એક્સિડન્ટ થાય છે. અને એમાંથી જ આવી એક જગ્યાઓ થાય છે કે જ્યાં લોકો મોત થાય છે વગર ફોગટના. દરેક જગ્યા પર ટ્રાફિક નિયમોના અનુસરે એક રોડ નથી જે ટ્રાફિક નિયમ પ્રમાણે હોય. જ્યાં આપણે દેશ વિદેશમાં જાઓ, કોઈ મોટી સિટીમાં જાઓ, જ્યાં ટ્રાફિક રૂલ્સ નિયમ પ્રમાણના હોવા જોઈએ. પાર્કિંગની જગ્યા નહીં, ફૂટપાથની જગ્યા નહીં, ડિવાઈડરો તો અહીંયા મોટો, અહીંયા નાનો, અહીંયા મોટો, ચારે બાજુ કોઈ એક બમ્પ ઠેકાણા વગરના, દરેક બમ્પના કોઈક મોટો ડુંગર જેવો હોય તો કોઈક મોટા એના જેવો હોય. પરિસ્થિતિ એટલી એ છે ને આના માટે કોઈ બોલવા જ તૈયાર નહીં. કોઈ મર્દ માઇકલાલ, કોર્પોરેટર કે ધારાસભ્ય કે સાંસદ
આ વાત ઉઠાવવા જ તૈયાર નથી અને કોઈ બોલવા જ તૈયાર નથી. પબ્લિકનો મરો થઈ રહ્યો છે. આજે કોઈને ને કોઈને આપણે રાહ જોવાની કે આપણા ઘરમાંથી ક્યારે કોઈ ઘરના સભ્ય બહાર જાય છે અને એક્સિડન્ટ થઈને મોત થાય છે, અને ક્યાં સુધી આટલું બધું સહન કરવાનું આપણે? અને કોઈએ તો બોલવું પડશે ને. આવું સમાચાર સાંભળીને તમારા ખૂન નથી ખોલતા? આની માટે બદલાવ માટે કોઈ આગળ નહીં આવવાનું, કોઈ એક પ્રયત્ન નહીં કરવાના? આજે અમે જ કહીએ છીએ, સરકારને કહીએ છીએ, નેતાઓને કહીએ છીએ, તંત્રના દરેક પાપીઓને કહીએ છીએ કે તમારાથી ના થાય તો અમને કહો, અમે જાગૃત લોકો છે, અમે મદદ કરીશું, અમે દરેક જગ્યા પર આવીશું, દરેક જગ્યા પર દરેક મદદ કરીશું. પણ આ એક્સિડન્ટ ઘટાડવા માટેના પ્રયત્ન થવા જોઈએ, પણ યુદ્ધના ધોરણે. આ પૂર આવીને ગયો ને, પણ પૂરમાં એટલા બધા નથી મળ્યા જેટલા ટ્રાફિકથી આ જે નિયમ ધન વગરના જે છે, જે પૈસા પોલીસ ચોકડી પર ઉઘરા કેટલી જાગૃત થઈ જાય છે. ટ્રાફિક પોલીસ એક પણ જગ્યાએ, મોલોની બહાર તમે જુઓ, દરેક જગ્યા પર જુઓ, નાની નાની ગલીઓમાં મોટી મોટી ઇમારતો બાંધવાના પરમિશનો આપી દે. કોઈ નિયમ વગરના કોઈ જગ્યા પર ટ્રાફિકને લઈને કોઈ પાર્કિંગ જ ની વ્યવસ્થા નથી, કશી જ વ્યવસ્થા નહીં. લોકો જ્યાં ત્યાં પાર્ક કરે, જ્યાં ત્યાં ઊભા રહી જાય, ગમે ત્યારે બ્રેક મારે. ના કોઈ જાતની વ્યવસ્થા, ના કોઈ એ તંત્રને કશું જ નથી કરવું, કશું બી નથી કરવું. આજે મોત થઈ છે ને, તો એ પણ આપણે લોકો આજનો દિવસ યાદ રાખીશું કે આજે એક્સિડન્ટ થયો ને 2 જણ 3 જણ મરી ગયું. કાલે પરમ દિવસ પછી આપણે પણ ભૂલી જઈએ છીએ, અને છેલ્લા અઠવાડિયાથી થાય છે ને. આની માટે લોકોએ તો બોલવું પડશે ને, જાગૃત થવું પડશે. આ વિડીયો અમે કે શોખ માટે નથી થતા, અમને કોઈ એ નથી થતું, પણ આ તમારી આંખો ખુલે ને, જાગૃત લોકો જાગે, ભેગા થાવ અને ભેગા થઈને કંઈક કરીએ યાર. કારણ કે આવી રીતે મોત છોડીને પછી બીજે જતું રહેવું પડે યાર. વડોદરા શહેરની જે રીતની પરિસ્થિતિ છે તદ્દન ખરાબ છે. આપણું શહેર છે, આપણા શહેરના નાગરિકો મરે, આપણા પરિવાર, એ ગમે તે પરિવારમાં તે અકસ્માત કે મોત આજે માતમ થઈ હશે, પણ એ કંઈક ને કંઈક આપણા શહેરના નાગરિક છે. અને જો આ એમની બેનામી મોત એમને મળતી હોય અને તંત્રના પાપને કારણે જો આ પરિસ્થિતિ આખા શહેરના નાગરિકોના માથે તાંડવ કરીને થતી હોય, તો આપણે પ્રયત્ન કરવા જોઈએ. અમે નેતાઓને 2 હાથ જોડીને કહું છું, ભાજપના દરેક નેતાઓને, કે કંઈક કરો. આ શહેર જે રીતની પરિસ્થિતિમાં આવી ગયું છે, જે રીતનું રોજ એક્સિડન્ટ થાય છે, પુલવામામાં જેટલા મર્યા હતા એનાથી વધારે તો અહીંયા મહિનાઓમાં, વર્ષની અંદર લોકો ખાલી અકસ્માતમાં જ મરી જાય છે. આ બહુ ગંભીર બાબત છે. આ માટે લોકોએ જાગૃત થવું પડશે, પબ્લિકને કહેવું પડશે. અમે ટ્રાફિકના જે કોઈ લાગતા વળગતા જે કોઈ લોકો છે એમને હાથ જોડીને કહે કે ઉઘરાણી તમને જે ઉપરથી આપે છે એ લોકોને ઉપરવાળાને કહો, જે તમને જવાબદારી આપે છે કે રોજ આટલું ઉઘરાઈ લાવવાનું, જે તમને ટાર્ગેટ આપે છે એ ટાર્ગેટ વાળા જે આપતા હોય એ લોકોને કહો. અને તમારાથી ના કહેવાતું તો તમે અમને કહો, અમે સામાજિક લોકો છે, અમે બોચી પકડી દઈશું, અમે બિલકુલ શરમ નહીં આવતી અમને. જરૂર પડી તો 2 ઝાપટ પણ મારી દઈશું તમારા અધિકારીઓને, એમને નાકે દમ કરી દઈશું જો એ પબ્લિક માટે કામ નહીં કરે ને તો. અમને પણ ખબર છે સમસ્યા કઈ કઈ છે. તમે તો સત્તામાં છો, તમારી પાસે જવાબદારી છે, તમને ખબર છે કે ક્યાં કેવી રીતે લોકો અથડાય છે, કયા કારણથી અથડાય છે, શું થાય. તો આની માટે જાગૃતતા લાવો, જાગૃતતા માટે કંઈક કરો. ટ્રાફિક અવેરનેસ મહિનો એક જાહેર કરી દીધો ને એમાં લોકો ખાલી ટેન્ડરોને આ બધું ને આ બધી પ્રક્રિયાના જે બધા પડે છે બંધ કરો, તાઇફા કરવાનું બંધ કરો ટ્રાફિકના નામ પર, અને પબ્લિક માટે રોડ રસ્તા પર ઉતરીને કંઈક કરો. જે રીતના ચોકડીઓ પર પોલીસ જોવા જોઈએ એ પણ નથી આપણી થઈ. કોઈ નેતા આવે તો આખો રોડ ટ્રાફિક પોલીસથી તમે ભરી દો છો. તો આ પબ્લિક નહીં, આ એટલું કોઈ માણસ, જે માણસ મર્યા છે ને એ લોકો વેરા ટેક્સ ભરે છે, એમના ઘરવાળા, આખું પરિવાર, આખું ખાનદાન. તમને આપણે ટ્રાફિકના નામ પર પૈસા આપીએ, આપણે તો રોડના ગાડી લઈએ તારે પૈસા આપીએ છીએ, ટેક્સ ભરીએ છીએ ત્યારે આપીએ છીએ, ટોલ પણ ભરીએ છીએ, દરેક વસ્તુમાં આપણે પૈસા ફૂલ આપીએ છીએ. પૈસા નથી આપતા નથી. દરેક શહેરનો નાગરિક, દેશનો નાગરિક ટ્રાફિકના નામ પર પૈસા ફૂલ, કોઈ કમી નથી રાખતા. જે માંગો છો, જે કઈ વસ્તુ છે બધું જ કરીએ છીએ, પરંતુ જે મોત મળે છે એ બેનામી મોત છે. અને આ કંઈક ને કંઈક તંત્રના પાપને કારણે મળે છે. અમારે તંત્રને રિક્વેસ્ટ છે કે તમે ના કરી શકતા હોય તો સ્થાનિક લોકોને, શહેરના જાગૃત લોકોને પણ જોડાઓ. અમે એવું નથી બ્લેમ કરતા કે તમારી લીધે આ બધું થાય છે, પણ તમારે એ બદલવું પડશે. જો એમ્બ્યુલન્સ વાળા એવું કહેતા હોય કે આ સ્પોટ છે કે અહીંયા રોજ એક્સિડન્ટ થાય છે, રોજ આવા 2-3 કોલ આવે છે, તો એ જગ્યા પર એક્સિડન્ટ કેમ થાય છે એનું સર્વે થવું જોઈએ, કે એક્સિડન્ટ ના થાય એની માટે શું કરાય અને એની માટે શું પ્રયત્ન કરી શકાય, ટ્રાફિક વાળાએ કરવા જોઈએ. તમારાથી ના થતા હોય તો તમે અમને કહો, અમે ફ્રીમાં કરીશું. અમે 1 રૂપિયો પણ તમારી પાસે નહીં લે, અમે અમારા ખર્ચે કરીશું, પરંતુ અમને પણ સાથે જોડે રાખો. નાથી તમે કંઈ કરતા નથી, અમને કંઈ કરવા દેતા, લોકો મરી રહ્યા છે આવી રીતે, અને કોઈ બોલવા વાળું નહીં, કોઈએ કશું કહેવાનું નહીં, કશું એ નહીં કરવાની. 108 પણ અમે તમને કહીએ છીએ કે આ મીડિયા પહોંચી ગઈ, ભાજપના મોટા મોટા નેતાઓ તે પહોંચી ગયા, અને પછી એમ્બ્યુલન્સ આવે એટલે અમને પણ થોડું શરમ લાગે. કોઈ દિવસ કોઈ અથડાય ને ત્યારે તમે પણ 108ને ફોન કરજો, કેટલી મોડી આવે છે.
આ ના થવું જોઈએ. આની માટેના પ્રયત્ન કરો, કંઈક તો કરો, કોકનો જીવ બચે. કાલે ઉઠીને હું પણ કોઈ જગ્યાએ અથડાઈને મરી જઈશ, મારા પરિવારમાંથી કોઈ એ થાય, તમારા પરિવારમાંથી કોઈ ગમે ત્યારે ગમે તે થાય, શહેરમાં ક્યારે કોને મોત મળશે ને એની કોઈ ગેરંટી નથી. કારણ કે બધા મસ્ત છે, પૈસા કમાવામાં વ્યસ્ત છે. પબ્લિક મરે તો મરવા દો, પબ્લિકને જે થવું હોય થવા દો. આ બંધ કરો. આ કમિશનર સાહેબને મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી જે કહે છે કે આજે આખા વિશ્વમાં આખા દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં સૌથી વધારે લોકો એક્સિડન્ટથી મરે છે, અને એમાં પણ વડોદરા નંબર 1 પર છે કે સૌથી વધારે એક્સિડન્ટથી અહીંયા લોકો મરે છે. ચાહે હિટ એન્ડ રન હોય, ચાહે ટ્રાફિકના નિયમથી હોય, ચાહે કોઈ ડમ્પર નીચે હોય, ક્યારેક કોઈની નીચે હોય, બે ફાર્મ ચારે બાજુ લૂંટ છે અને બે ફાર્મ લોકો મરે છે. દરેકને વિનંતી છે કે કંઈક કરો, અને તમારાથી જે સત્તા પર બેઠેલા છે એમને આ વિડીયો ત્યાં સુધી પહોંચાડજો, અને એમને અમે રિક્વેસ્ટ બે હાથ જોડીને કહીએ કે તમે ના કરવું હોય તો તમે અમને કહો, અમે કરીએ, અમારા પૈસેથી કરીશું, પણ પ્રયત્ન તો કરો, કંઈક તો કરો યાર. આટલા લોકો મરે છે એ કઈ સુધી ચાલશે? ગાળો બોલવાનું મન થાય છે તમને. જો મારા ઘરમાંથી કશું થયું ને તો હું તો કમિશનર હશે કે કોઈ પણ હશે ફાડી નાખીશ, એક એકને એમની ઓફિસમાં જઈને કહી દઉં છું. જો મારા ઘરમાંથી કોઈ એક્સિડન્ટમાંથી મર્યું ને તો હું કોઈને નહીં છોડું. મારા પરિવારમાંથી, મારા ઓળખીતામાંથી, કે મારા કોઈ સગા સંબંધી, કે મારા કોઈ પણ મિત્ર જો આવી રીતે બેનામી મોતથી મર્યા ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. ભલે પછી એ ભાજપના ધારાસભ્યો હશે, સાંસદ હશે, કે કોઈ પણ જાતનો એડી ચોટીનો નેતા હશે, હું દરેકને પથ્થર ઠોકી નાખીશ. જે રોડ પર અથડાય એ રોડ પર લાગતા વળગતા, જે કોઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, કોર્પોરેશન, કમિશનર, જે કોઈ લાગતા હશે ને એક એકને નહીં છોડું. હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટથી લઈને દરેક જગ્યા પર એમને ધોબી નાખી દઈશ. યાદ રાખજો આ શબ્દ. અને અત્યારે છેલ્લી ચેતવણી આપે છે આજને, અને કાલથી જાગૃત જે પણ લોકો છે એ લોકોને પણ વિનંતી, આપણે બધા ભેગું થવું પડશે. આ લુખાઓના હવાલે આપણે જે શહેર છોડ્યું છે એ તો એમના કમાવામાં વ્યસ્ત છે, પણ આપણે આપણા પરિવાર માટે, આપણા શહેરના લોકો માટે આપણે ભેગા થવું પડશે. પક્ષપાત છોડો. આ ઉઠાવવાના જે આપણે આંઢિયા પોલિસી કરો છો ને ભાજપવાળાની, એ બંધ કરીને આપણે ભેગા થાવ. શહેરના હિતનું કોઈ વિચારો, શહેરનું કોઈ જ નહીં વિચારતું. દરેક લોકોએ ભેગા થવું પડશે. દરેકને વિનંતી છે કે સૌ કોઈ લોકો કાલનો દિવસ જેને પણ, જ્યારે મારો નંબર છે 9904841108, મારો સંપર્ક કરજો. આપણે ભેગા થઈને કંઈક તો કરીશું. કમિશનરને કહીશું, હાથ જોડીશું, રિક્વેસ્ટ કરીશું, ભીખ માંગીશું, પણ એમને કહીશું, પગે પણ પડી જઈશું કે અમારા શહેરમાં આવું ના થાય. એની માટે કાં તો તમે પ્રયત્ન કરો, કાં તો અમને કરવા દો, કાં તો ભેગા મળીને કરો, પણ કંઈક તો કરો. શહેરમાં કોઈ આવી રીતે બેનામી મોત ના મરે એના પ્રયત્ન કરવા જોઈએ, અને એની માટે જાગૃત થવું જોઈએ. અને એ જ પ્રાથમિકતા છે. શોબાજી કરવાને કે કમિશનરને મળીને કે અહીંયા કરીને એ બંધ કરી દો. દરેકને વિનંતી છે, પ્રેક્ટિકલી શહેર માટે કરો. અમે પૂરના ટાઈમ પર પણ તમે જોયું હતું, બોટો પડી રહેલી થઈ જાય, તો આપણે જઈને જાગૃતતા માટે બતાવ્યું તો અમને એવું કહે કે તમે ત્યાં કેમ ગયા, તમે વિડીયો કેમ ઉતારી? હવે પબ્લિકના પૈસાની બોટો છે, પૂરમાં કામ નહીં લાગે ને તે ધૂળ ખાશે, તો એ પૈસા તમે કરોડો રૂપિયા, અબજો રૂપિયા કેમ ખર્ચ્યા? જાગૃત તો થવું પડશે ને. અમે તો ખાલી એટલું કહીએ છીએ અને શહેર માટે કહીએ છીએ. અમારે થોડી તમારી બોટ લઈને ફરવા જવું છે. દરેકને વિનંતી છે, રિક્વેસ્ટ છે કે ટ્રાફિકના રૂલ્સ બદલવા પડે. ટ્રાફિક નિયમો માટે કે સારા પ્રયત્ન થાય. આપણે સૌ લોકો ભેગા થઈને કંઈક કરીએ. શોબાજી બંધ કરીને આપણે પ્રેક્ટિકલી આપણા શહેર માટે કંઈક કરીએ, એવા બસ એક વિનંતી છે આપણે સૌ લોકો. અને જે કોઈ આના લાગતા ઓળખતા અને મુખ્યમંત્રી સુધી પણ આ વિડીયોને પહોંચાડો, ટેગ કરો, શેર કરો, જે કરવું એ કરો. પણ અમારી એક આવાજ છે મુખ્યમંત્રીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, કે સાહેબ અમારા શહેરમાં આવી રીતે ઘણા બધા લોકો મર્યા છે, આવનાર સમયમાં બીજા ના મરે એની માટે તમારી સરકારને કહો કે કંઈક કરે, નહીંતર અમને કંઈક કરવા દે. જય હિન્દ. નમસ્કાર વડોદરા. વડોદરામાં છેલ્લા 15 દિવસમાં આપણે જોઈએ ઘણા બધા એક્સિડન્ટ થયા છે, ઘણા બધા લોકોના જીવ ગયા છે, અને એ વાત હવે તો નોર્મલ થઈ ગઈ છે. વર્ષમાં તમે ગણવા જાઓ તો ઘણા બધા એક્સિડન્ટની વાત થાય. કાલે અમે લોકો રાત્રે 3 વાગે એસએસજી હોસ્પિટલમાં ગયા, ત્યાં પણ અમે પૂછ્યું તો રોજ 50 થી 60 નોર્મલ એક્સિડન્ટ, જે હાથ પગ તૂટવાના એવા પણ આવે છે. અને આવું કેમ થાય છે? આવું ના થાય એની માટે જવાબદાર અધિકારીઓને નીમવામાં આવે છે, એમને પગાર આપવામાં આવે છે, તમામ ફેસિલિટી આપવામાં આવે છે, પબ્લિક ફૂલ પૈસા આપે છે કે આ લો એન્ડ ઓર્ડર ટ્રાફિકના નિયમોનું પાલન થાય. અને એ પાલન કરનારા આપણા વડોદરા શહેરમાં 2 અધિકારી છે, એક લીનાબેન પાટીલ અને જ્યોતિબેન પટેલ. આ બેના ઇન્ચાર્જમાં લો એન્ડ ઓર્ડર ટ્રાફિકના તમામ નિયમો આવે છે. અને આ 2 ધારે તો વડોદરા શહેરમાં એક પણ એક્સિડન્ટ ના થાય
પરંતુ છેલ્લા ઘણા દિવસથી તમે જુઓ છો કેટલા બધા એક્સિડન્ટ થયા છે, ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. એ બેનામી મોત, જો આ બે અધિકારી એમનું કામ કરતા હોત તો એ બેનામી મોત આ લોકોને ના મળત. પરંતુ કંઈક ને કંઈક આ અધિકારીની લાપરવાહીને લીધે આપણા શહેરના નાગરિકોના મોત થશે, એ સાખી નહીં લેવાય. એ કોઈ પણ પછી હશે, અમે એમની સામે આંદોલન પણ કરીશું. રાજીનામું લેવા માટે અમે તમામ પ્રયત્ન અમારા તરફથી કરીશું. પરંતુ આ શહેરના નાગરિકોને, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને પણ કહીએ છીએ કે જો આવા અધિકારીથી કામ ના થતું હોય તો એ બદલીને જે કોઈ અધિકારી છે જેમનાથી કામ થાય છે એવા લોકોને જવાબદારી આપીએ, જેથી આ શહેરમાં જે રીતે મોત તાંડવ કરી રહી છે એ કંઈક ને કંઈક સ્ટોપ થાય અને આપણા શહેરના લોકો ભવિષ્યમાં પણ સેફ રહે એના માટેના પ્રયત્ન થાય. કારણ કે લો એન્ડ ઓર્ડરના કોઈ પણ નિયમ પ્રમાણે વડોદરા શહેરમાં એક પણ ટ્રાફિકના કશું પણ વ્યવસ્થા રહી નથી. ચાહે પાર્કિંગ હોય, ચાહે ડમ્પર હોય, બમ્પર હોય, ચાહે ટ્રાફિકના નિયમો હોય, લાઇટો બંધ થઈ જતી હોય, બધી જ વ્યવસ્થા તમે જોવા જાવ તો ફેલિયર છે અને એના જવાબદાર આ બે અધિકારી છે. ને અમારી માંગ છે કે આ બે અધિકારીનું રાજીનામું લેવામાં આવે.